શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પરિવર્તિની યાની કે વામન એકાદશીની કથા. ભાદરવા સુદ 11. હે કેશવ, ધર્મરાજા બોલ્યા, હવે મને ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનો મહિમા જણાવો. તેનું શું નામ છે, એના દેવતા કોણ છે અને એની વિધિ શું છે તે કહો. હે અજાતશત્રુ, ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, ભાદરવા સુદ એકાદશીને જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે. એ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે, એટલે એને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે. આમ એકાદશી વામન, જયંતી અને પરિવર્તિની એ 3 નામે ઓળખાય છે. એના દેવતા ભગવાન વામન છે. એ દિવસે જે મનુષ્ય વામન એકાદશીનું વ્રત કરીને ભગવાન વામનનું પૂજન કરશે, એના સંઘળા પાપોનો નાશ થશે અને સ્વર્ગલોકમાં જશે. એ દિવસે પ્રાતઃકાળે પહેલાં ઉઠીને નિત્ય કર્મ કરીને સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાન વામનની ભક્તિભાવપૂર્વક પૂજા કરવી જોઈએ. એ દિવસે ઉપવાસ કરીને ધાર્મિક કથાઓ તેમજ પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા જોઈએ. જો એ ન બની શકે તો સતત પ્રભુ નામ સ્મરણ કરવું જોઈએ. એ રાત્રે જાગરણ કરવું જોઈએ. જાગરણ દરમિયાન ધૂન, ભજન, કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ. બીજે દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન, દક્ષિણા વગેરે આપવી જોઈએ અને ત્યાર પછી પોતાના કુટુંબ સાથે, આમંત્રિત મિત્રો સાથે તેમજ સગા સંબંધીઓ સાથે બેસીને પ્રસન્ન ચિત્તે ભોજન કરવું જોઈએ. આ સાંભળીને યુધિષ્ઠિરે પૂછ્યું, હે ભગવાન, આપે મહાન શક્તિશાળી બલિને કેવી રીતે જીત્યો તે મને કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ધર્મરાજ, હવે હું તમને તેની કથા કહું છું, તે તમે સાંભળો. પૂર્વે ત્રેતાયુગમાં બલિરાજા નામનો એક મહાન બળવાન દાનવ થઈ ગયો. તે મહાદાની, સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સદાય તપ, યજ્ઞ, હોમ, હવન, પૂજન કરતો. તે મારો પરમ ભક્ત હતો અને સદાય ભક્તિભાવપૂર્વક મારી પૂજા કરતો હતો. પોતાની ભક્તિના પ્રભાવે તેણે ઇન્દ્રને પરાજિત કરી સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરેલું. તેણે 3 લોકને જીતી પોતાને આધીન કરી લીધા હતા અને સંઘળું ઐશ્વર્ય ભોગવતો હતો. એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી. એટલે મારે વામન રૂપે તેને છેતરવો પડ્યો. તે દૈત્યને કોઈ રીતે જીતી શકાય તેમ નહોતું. એટલે વામન રૂપ ધારણ કરી હું તેના આંગણે ભિક્ષા માગવા ગયો. મેં તેની પાસે 3 ડગલા પૃથ્વી માગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો. પણ એના ગુરુ શંકરાચાર્ય મને ઓળખી ગયા અને બલિને દાન આપતા અટકાવતા બોલ્યા, હે રાજન, આ તો વામન સ્વરૂપ ભગવાન વિષ્ણુ પોતે છે અને તેમને છેતરીને તમારું પતન નોતરવા આવ્યા છે. તેમની વાત સાંભળી બલિ બોલ્યા, ઓહો, હું કેટલો ભાગ્યશાળી છું કે હું જેનો ભક્ત છું, જેમના માટે હોમ હવન કરું છું, તે ભગવાન સાક્ષાત પોતે જ મારા આંગણે આવ્યા છે. ભલે એ મારું સર્વસ્વ લઈ લે, હું તેમને રાજી ખુશીથી આપીશ. એમ કહી તેણે દાન સ્વીકારવા વિનંતી કરી. એટલે મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘો ભુવનલોકમાં, કમર સ્વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હૃદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં. મારું આવું સ્વરૂપ જોતા બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા. મેં 1 ડગલાથી પૃથ્વી અને બીજાથી ત્રિલોક માપી લીધું. પછી 3જું ડગલું ક્યાં મૂકવું તે પૂછ્યું. ત્યારે મારા પરમ ભક્ત બલિએ પોતાનું મસ્તક મારા ચરણોમાં મૂકી કહ્યું, હે જગતપતિ, આપ 3જું ડગલું મારા મસ્તક પર મૂકો. અને મેં મારો પગ તેના માથા પર મૂકી તેને હું પાતાળમાં લઈ ગયો. ત્યાં તે મારા શરણે આવ્યો. ત્યારે મેં કહ્યું, હે રાજન, તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માગ. ત્યારે બલિરાજાએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, મને સદાય તમારા ચરણોમાં સ્થાન આપો.
મેં એને કહ્યું, હે રાજન, હું સદાય તારી પાસે રહીશ. મેં આ કાર્ય ભાદરવા સુદ 11ના દિવસે કરેલું. તે દિવસથી મારી એક પૂર્તિ બલિરાજા પાસે ને બીજી ક્ષીરસાગરમાં છે. હે ધર્મરાજા, એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી તે વામન એકાદશીનું વ્રત કરનારને તથા તેનું મહાત્મય ભક્તિભારપૂર્વક સાંભળનારને 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે છે. આ એકાદશીના દિવસે દહીંનું, રૂપાનું અને ચોખાનું દાન કરનાર સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે.